દેશભરમાં આનંદના ગરબાને લોકોમાં બહુચરનું પ્રતીક માનીને રોજે રોજ કરતા હોય છે। ઘણા લોકો તો એવા છે કે જેમને આનંદનો ગરબો 118 લીટીનો આખો મોઢે આવડે છે, પણ આપણને ખબર છે કે આ ક્યાં અને ક્યારે રચાયો હતો અને કોણે રચ્યો હતો। મા બહુચર એ નવાપુરા રાજનગરની પાવન ભૂમિ પર તેમના પરમ ભક્ત વલ્લભ ભટ્ટ, જે 12 વર્ષની ઉંમરે અભણ હતા છતાં પણ તેમની જીભ પર માં સરસ્વતી સ્વરૂપે બિરાજમાન થઈને ફાગણ સુદ ત્રીજને દિવસે બુધવારના રોજ માં બહુચરે સ્વયં શ્રી વલ્લભ ભટ્ટના મુખેથી આનંદનો ગરબો રચ્યો હતો। અને આનો ઉલ્લેખ બીજી ક્યાંય નહીં પરંતુ આનંદના ગરબાની 116 અને 117મી લીટીમાં જ કરેલો છે। અને તે નિમિત્તે આજે પણ નવાપુરાના જૂના બહુચર માતાજીના મંદિરમાં ફાગણ સુદ ત્રીજ એટલે કે 12/3/2024ને મંગળવારના દિવસે બપોરે 1:30 કલાકે આનંદના ગરબાની 24 કલાકની અખંડ ધૂનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। અને બીજે દિવસે એટલે કે ફાગણ સુદ ચોથના દિવસે પણ માતાજીના નૈવેદ્ય સાથે પૂર્ણાહુતિ કરવામાં આવશે। સંગીતા ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।